આપણે સરસ મજાના ગાંઠિયા બનાવી છે। તો આ લોટને છે ને હું અત્યારે થોડું થોડું પાણી લેતી જાઉં છું અને ખૂબ હલાવું છું। જો આ રીતે આપણે જયારે ઓલા ગાંઠિયા કરીશી વણેલા એમાં લોટ તો મસરવાનો છે, ફાફડા ગાંઠિયા કરીશી એમાં પણ લોટ મસરવાનો આ રીતે। તો આપણે કેટલું પાણી લેવાનું, અડધી અડધી ચમચી પાણી લેવાનું, બહુ જાજુ નહીં લેવાનું, મસરતા મસરતા તો આપણો સરસ મસરાય લોટ હાથથી। જો હવે છે ને તમને હું કલર બતાવું, આ લોટનો કલર જોવો ને આ લોટનો કલર જોવો, એકદમ ચેન્જ થઈ ગયો છે ને। તો આ રીતે જ આપણે કરવાનો। અને આપણે છે ને હું તમને લોટનું ટેક્સચર એ બતાવી દઉં। તો આ લોટ છે ને જો આ છે ને આમ તૂટી જાય, આપણે આમ કરીશી ને તો તૂટી જાય છે। અને આપણે જ્યારે આ લોટ છે ને આ લોટ જો જેટલો લાંબો કરવો એટલો થાય છે ને, તૂટે છે। તો આ રીતે જ મસરવાનો લોટને જો, અને આ લોટ છે ને આપણો તરત તૂટી જાય છે। એટલે મારું કહેવાનું મતલબ છે કે જ્યારે લોટ છે ને આપણો પ્રોપર ગાંઠિયા બનાવવો હોય ને તો થોડો મસરવાનો। જો આપણાથી એકલા ન થતો હોય, હાથ દુખતો હોય તો કોઈની હેલ્પ લેવાની, લોટ આપણે બાંધી દેવાનો પણ કોઈની હેલ્પ લઈ અને આપણે એમ કહેવાનું કે તમે મસરી દો, મસરી દે એટલે તેલમાં કઈ તરતા પછી વાર ન લાગે, ફટાફટ ગાંઠિયા થઈ જાય આપણા તૈયાર। તો બાજુમાં છે ને હું તેલ પણ ગરમ કરવા માટે રાખી દઉં છું। એટલે આપણો લોટ છે ને સરસ મસરાઈ ગયો છે, તો આપણે ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ। હજી આ આપણે જયારે બનાવશું, અત્યારે આ ઘાણ બનાવ્યો છે આપણે મૈસરોય, હવે આ ઘાણ બનાવશું તો એને પણ આપણે સરસ મજાનો તેલ પાણી લઈને મસરવાનો। તો આપણે છે ને અત્યારે થોડા હાથ ધોઈ નાખી એટલે આપણે પ્રોપર સંચામાં ભરી શકાય। અત્યારે છે ને હું સંચામાં એક ઘાણ પાડું છું, અને જો તમારી ફરમાઈશ હોય તો મારી પાસે છે ને ઝારો પણ છે ગાંઠિયાનો, તો ઝારાના પણ ગાંઠિયા તમને બતાવું બનાવીને। તો કમેન્ટમાં મને જરૂરથી લખો કે તમારે ઝારાના ગાંઠિયા અત્યારે હું પાડું છું એ તમારે જોવા છે તો મને જરૂરથી જણાવો। તો હું એ રીતે સરસ મજાના ઝારાથી પણ ગાંઠિયા પાડીને બતાવું તમને। તો હું અત્યારે છે ને સંચામાં પાડું છું। તો સંચામાં છે ને મારી પાસે બે પ્રકારની ઝારી છે, તો એક આ મીડિયમ છે ઝીણી એવી, અને એક આ પ્રોપર ગાંઠિયાની છે। તો આમાંથી તમે કોઈ પણ ઝારીના ગાંઠિયા કરી શકો। આ ગાંઠિયા કરવા હોય તો પણ કે તો આ બાર એક ખબર તમને બે જાતના ગાંઠિયા મળે છે, એક ઝીણા ને એક જાડા, તો તમે કોઈ પણ આમાંથી ગાંઠિયા બનાવી શકો। તો અત્યારે છે ને હું થોડી મોટી છે ને એ જ ઝારી લઉં છું। તો આ ઝારીને છે ને હું સંચામાં ફિટ કરી દઉં। અને થોડો સંચાને તેલથી ગ્રીસ કરી લઈ એટલે આપણે લોટ છે ને ચોટે નહીં, આ રીતે। તો અંકિતાબેન આપણે ઝારામાં પણ બનાવશું। તો અત્યારે આ ઘાણ છે ને એક એ હું અત્યારે આ આપણું મોલ્ડ છે ને એટલે કે સંચો છે ને એમાં હું અત્યારે એક ઘાણ પાડું છું, અને બીજો છે ને આપણે ઝારાથી બનાવીશું। તો ઝારાના ગાંઠિયા હજી તમને આ સંચા કરતા ઝારાના ગાંઠિયા મીઠા લાગ્યો। આપણે તેમાં જ આપણે ફરસાણના જ્યારે આપણે કંદોઈની દુકાન ફરસાણ વાળાની દુકાને જઈશી તો અહીંયા ઝારાના ગાંઠિયા હોય છે તો આપણને કેટલા મીઠા લાગે છે। જો આપણે પ્રોપર ભરી દીધો સંચો।
તો અત્યારે છે ને મેં ગેસ આંચ થોડી ફૂલ રાખી છે, કારણ કે પ્રોપર આપણું તેલ છે ને પ્રોપર તપી જાય. પછી છે ને આપણે મીડિયમ તાપ કરી નાખશું. હવે છે ને આ આપણે ઝારાના ગાંઠિયા, આ સંચાના ગાંઠિયા બનાવીને પછી હવે આ છે ને ઝારાના ગાંઠિયા બનાવીશું. તો આ છે ને લોટ પ્રોપર તૂટી જાય છે જો ચારે બાજુથી. અને ઓલો કેટલો સ્ટ્રેચ થતો હતો લોટ, તો આ લોટને પણ આપણે થોડું થોડું પાણી લઈ અને મસરશું. હંમેશા ને હાથથી જ મસરવાનો લોટને. જો આપણે આજે સરસ મજાના ગાંઠિયા બનાવી છે તમારી જોડે લાઈવમાં, તો મારી સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો, અને જો નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજે આપણે સરસ મજાના તમારી જોડે લાઈવમાં ભાવનગરી ગાંઠિયા બનાવીશું. અને આ પછી પણ આપણે એકવાર ટમટમ ગાંઠિયા, પછી ચંપાકલી ગાંઠિયા, બધી રેસીપી તમારી જોડે હું શેર કરીશ. તો આપણું પ્રોપર તેલ આવી જાય ને પછી ગેસની આંચ થોડી મીડિયમ કરી દઈશું, કારણ કે ફૂલ ગેસે છે ને આપણે અત્યારે ભાવનગરી ગાંઠિયા બનાવીશું. તો ભાવનગરી ગાંઠિયા હંમેશા વ્હાઈટ જ હોય છે, એટલે પીરાશ પડતા જ હોય છે. તો આને આપણે કડક, બહુ એવા કડક નહીં કરવાના. આપણું તેલ સરસ આવી જાય પછી જ આપણે કરશું. તો હજી છે ને તેલ નથી આવ્યું. તો તેલ નથી આવ્યું ને ત્યાં સુધીમાં આ લોટને છે ને હું મસરી લઉં, કારણ કે આપણે વચ્ચે છે ને આપણો ટાઈમ બગડે નહીં. તો છે ને હું અત્યારે આમાં મેં તેલ ને પાણી મિક્સ કરેલું જ છે. તો અત્યારે છે ને થોડું 1 ચમચી જેટલું એડ કરી અને પાછું હાથથી મસરી લઈશ આ રીતે લોટને. તમે આ રીતે 1 કિલોના માપથી પણ ગાંઠિયા બનાવી શકો. તો એક આવડો મોટો ડબ્બો ભરીને થાય 1 કિલોના બનાવવાનો તો, અને આ પાછા આપણા ઘરે બનાવેલા હોય ને તો ખરાબ પણ નહીં થાય. તો એટલા સરસ આપણા ગાંઠિયા થશે. તમે બારે આપણે જયારે કંદોઈ બનાવતા હોય છે ગાંઠિયા, તો તમે જોજો આમ પાણીથી આમ હાથ પાણી વાળો કરતા જતા હોય અને લોટ મસરતા જતા હોય તેલ પાણી વાળો, અને જોડે જોડે ગાંઠિયા પણ બનાવતા જ હોય. તો આપણે આ મેથડ આપણે નથી અપનાવતા, ત્યારે આપણા ગાંઠિયા પણ ક્યારેક બગડે છે. તો આપણું તેલ આવી ગયું છે, તો ગાંઠિયા પાડી તો હું છે ને હાથ ધોઈ નાખું. પછી પાછો હજી થોડીક વાર પછી આપણે પાછો લોટ એટલો થોડોક મસરવાનો બાકી છે, એને મસરી લઈશું. તો આપણું તેલ આવી ગયું છે, તો હું નજીક લઈ દો બેટા, નજીક લઈ હાલ, હું ગાંઠિયા પાડું દેખાય. રાખ વાંધો, 1 મિનિટ રાખ હજી. જો એકદમ સફેદ થઈ ગયા ને પીરામાંથી, જો કેટલો સરસ કલર આવી ગયો. હવે છે ને 1 મિનિટ સુધી આપણે એને હલાવવાનું નહીં, આમ તેલમાં થવા જ દેવાના. પછી છે ને ધીમે ધીમે આ રીતે પ્રેસ કરી અને સાઈડ ચેન્જ કરશું આપણે. અને તમને હું નજીકથી પણ બતાવીશ સાવ. જો એમાં છે ને આ ગાંઠિયો જો આપણો ફાટી ગયો, જોયું અહીંથી તરાડ પડી ગઈ છે, જો આમાં દેખાતું હોય તો આપણે જયારે વણેલા ગાંઠિયા કરે છે ને એમાં એવું હોય છે કે આપણે જયારે અંદર તેલમાં એડ કરીશું ને થોડી વાર ચડવા દઈશું ને તો વચ્ચેથી ગાંઠિયો ફાટી જાય છે. તમે બહારનો ગાંઠિયો ખાધો તો તમને ખ્યાલ હશે, આપણે વણેલા ગાંઠિયા બારે તો ખાતા જ હોય છે, ત્યારે તમને ખ્યાલ હોય છે કે આ રીતે આપણે સરસ મજાના ગાંઠિયા બનાવી છે. તો વચ્ચેથી છે ને જયારે વણેલા ગાંઠિયામાં એવું હોય છે કે વચ્ચેથી ફાટી જાય. જો
એકદમ સફેદ અને સરસ દેખાય છે ને ગાંઠિયા. હજી મારું જોવા કરતા તમે તમારા ઘરે એકવાર 250 ગ્રામ લોટના થોડાક ટ્રાય કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આ રેસીપી જાણવા જેવી છે. લોટ આ જ વાપરવાનો અને સોડા પણ આ જ વાપરવાના. અને તેલની આંચ છે ને અત્યારે થોડી ફૂલ છે તો અત્યારે મીડિયમ કરી દઉં, કારણ કે આ ગાંઠિયો આપણે સફેદ જ રાખવાનો છે આ રીતે. પછી આપણને એવું લાગે કે આપણે ગાંઠિયા એડ કર્યા છે, તેલ ઠરી ગયું છે, તો પાછું આપણે ફૂલ કરી શકાય. આ રીતે ફેરવી અને આપણે પ્રોપર સરસ મજાના ચોળવી લેશું. આ રીતે આપણો ગાંઠિયા છે ને એકદમ સોફ્ટ બન્યા છે. અને આટલી વાર રાખ્યા તો પણ જો લાલ નથી થયા ગાંઠિયા છે ને. આ નજીકથી બતાવવાનું એટલું કારણ કે દૂરથી ખ્યાલ ન આવે આપણને કે આ રેસીપી કેવી રીતે થાય છે, એટલે હું તમને સાવ નજીક. હવે છે ને તેલના જે બબલ્સ આવતા હતા એ પણ બંધ થઈ ગયા છે. જો હવે છે ને પ્રોપર આપણે ઝારાથી ગાંઠિયાને બારે લઈ લઈશું. જો આપણે ઘરે રેસીપી તો બધી અલગ અલગ સરસ મજાની ઘરે વેરાયટી બનાવતા જ હોય. તો આમાં કેવું હોય છે કે નથી કેતા કે મારા સાસુની રેસીપી આ મારા સાસુનું આ વખણાય છે, તો મારા નણંદનું આ સરસ બને છે, મારા મમ્મીનું આ સરસ બને છે. એમ મારા ગાંઠિયા પણ બહુ સરસ બને છે. અને એક મારા ભજીયા, તમને હું ભજીયા કહું, મેથીના ભજીયા, તો એ પણ અમે કોઈ દી બહારના ભજીયા નથી ખાતા. એટલા સોફ્ટ થાય છે અને ભજીયા જેવા જ આપણે ઉતારી છે મેથીના ફુલવડા, તો અંદરથી એકદમ જારી પડે એવા ભજીયા થાય છે. અને તેલ પણ જરા ન રહે એવા સરસ આપણે ભજીયા બનાવીશું. તો તમે જોયું ને ગાંઠિયા, જો અત્યારથી જો તોડું છું તો એ તૂટી જાય છે. અને અંદરથી પણ જો એકદમ સરસ થયા છે. હજી તમે ઓલા ગાંઠિયા હોય તો અંદરનું પણ તમને બધું દેખાય સ્ટ્રક્ચર. જો આ ગાંઠિયા તમે છે ને બાળકોને પણ દઈ શકો છો, છે ને કુરકુરા. તો આપણે પ્રોપર સરસ ઘરે સિંગ તેલમાં બનાવ્યા હોય ગાંઠિયા, એટલે ચોખ્ખા હોય, અને આપણે ડબ્બો ભરીને ગાંઠિયા બનાવ્યા હોય તો ખરાબ પણ ન થાય, અને જ્યારે ખાવા હોય ત્યારે આપણે ખાઈ શકાય. તો હવે છે ને બીજો ઘાણ છે ને એને પણ હું રાખું. હવે આના પછી છે ને આપણે ઝારાના બનાવીશું. તો આજે આપણે સરસ મજાના ગાંઠિયા બનાવ્યા છે. તો એમાં હું તમને સજેસ્ટ કરું કે લોટ ઓસ્કાર જ લેવાનો. તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો, લઈ શકો. અને એસ નામના સોડા, બીજો સોડાનો ઉપયોગ નહીં કરવાનો. અને આમાં આપણે મેં 500 ગ્રામ લોટ લીધો હતો. મેં કિલોનું પેકિંગ ખોલ્યું તો એમાં અડધું લીધું, તમારા નજર સામે. એમાં મેં છે ને અડધી ચમચી, આપણે જે રસોઈ કરી છે ને નોર્મલ, એ જ ચમચી મેં લીધી હતી. આપણે કોઈ એક્સ્ટ્રા ચમચી લેવાની જરૂર નથી કે ટીસ્પૂન ને આ તે ને એવું કાંઈ કરો. જો આ નોર્મલ ચમચી છે તો અડધી ચમચી મેં સોડા લીધા હતા, અને સ્વાદ અનુસાર મીઠું. એટલે મીઠું મેં 1.25 ચમચીની આસપાસ લીધું હશે. અને 2 ચમચી અજમો લીધો તો, અને થોડી હિંગ લીધી હતી. તો હિંગ છે ને હંમેશા આપણે ગાંઠિયામાં એડ કરવાની છે. તો આ જ માપથી. અને મેં 1 બાઉલ છે ને તેલ લીધું હતું. આ 1 બાઉલ તેલ લીધું હતું. અને 1 ઘરની વાટકી, નોર્મલ જ વાટકી, અને 1 વાટકી પાણી લીધું હતું. એનાથી મેં લોટ બાંધ્યો અને લોટને પ્રોપર ચારી લીધો હતો. તો આ રીતે આપણે સરસ મજાના ગાંઠિયા બનાવ્યા છે. હવે છે ને આને આપણે સરસ મજાનો મસરવાનો છે લોટને.
પણ આ લોટ ને છે ને આપણે રાખી મૂક્યો અને પછી 2 કલાક પછી કરશું એવું નહીં. જયારે તમારે ગાંઠિયા બનાવવાનો ત્યારે જ પ્રોપર બનાવી નાખવાના, કારણ કે ઉપરનું જે લેયર હોય ને એ સુકાવા માંડે. જયારે આપણે ગાંઠિયાનું લેયર હોય ને એ સુકાવા માંડે. બારે તમે જોતા હશો તો કંદોય શું કરે કે જયારે આ ગાંઠિયાનો ઝાઝો બધો લોટ બનાવ્યો હોય તો એ પાડતા જતા ને ઉપર ભીનું હાથ ફેરવતા હોય છે, ઉપરનું પડ ભીનું હોય છે. તો એટલા માટે તો અત્યારે છે ને આ લોટ મસળવા માટે આપણે થોડું તેલ લેશું અને થોડું પાણી મેં લીધું છે, કારણ કે જે મેં થોડું પાણી લીધું હતું 2 ચમચી જેટલું, એટલું મારું પૂરું થઈ ગયું એટલા લોટ મસળવામાં. તો આમાં કઈ મેજર માપ નથી હોતો, આપણે જેટલું મસળતા જશું ને આપણને એમ લાગે એટલે એમ પાણી એડ કરતું જવાનું, પણ થોડું જ પાણી એડ કરવાનું. જો આ ગાંઠિયા પણ આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જો છે ને એકદમ સરસ. જો આ પેલા મેં ગયા રવિવારે હું લાઈવ થઈ હતી 3 વાગે, એમાં મેં છે ને કાટલું બનાવ્યું હતું, અત્યારે શિયાળાનું હેલ્ધી કાટલું. તો મારું કાટલું છે ને એ બહુ સરસ થાય છે. જયારે કોઈને આપણે તો શું શિયાળામાં જરૂર પડે કે પછી કાટલું વસ્તુ એવી છે કે જયારે ડિલિવરી પછી પણ આપણે જરૂર પડે છે. તો હું અમારા કુટુંબમાં બધા મને જ બોલાવે છે કાટલું બનાવવા માટે. તો કાટલું પણ એટલું સોફ્ટ થાય છે, તો એ મેં રવિવારે તમારી જોડે લાઈવમાં શેર કર્યું છે. તો એકવાર જરૂરથી જોજો અને એ જ મેથડ થી સરસ મજાનું કાટલું બનાવજો. તો આજે આપણે સરસ મજાના ભાવનગરી ગાંઠિયા બનાવી છે. તો મંજુલાબેન મારા લાઈવમાં આવવા બદલ થેન્ક યુ, વેલકમ. દેવીબેન તમને પણ થેન્ક યુ, વેલકમ. અને દરરોજ રાતના અત્યારે 10 વાગે હું લાઈવ થાઉં છું. એમાં સરસ મજાની એક હેલ્ધી પણ સરસ રેસીપી આપણે બનાવી છે અને પૂરું મેજર માપથી સરસ મજાની આપણે રેસીપી શેર કરું છું તમારી જોડે. અને જયશ્રીબેન તમે મારી લાઈવમાં આવ્યા બદલ થેન્ક યુ. જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક પણ કરજો. આજે આપણે સરસ મજાના ભાવનગરી ગાંઠિયા બનાવી છે, તમે જોયા ને? જો તો આ આપણે કઈ છાનું નથી રાખવાનું. જો આપણે લેડીઝ ને એકાબીજાને આપણે ખ્યાલ હોય તો આપણે કહી શકીએ કે આ વસ્તુ તમે ઉપયોગ કરો તો તમે પણ સહેલાઈથી ઘરે ગાંઠિયા બનાવી શકીએ. તો હવે છે ને આપણે ઝારાના ગાંઠિયા બનાવવાના છે. તો અંકિતા બેન આપણે છે ને સોડા અડધી ચમચી જ લેવાના છે, આખી ચમચી નહીં. 1 કિલો આખી ચમચી અડધી ચમચી જ લેવાના છે, તો પણ એકદમ સોફ્ટ એવા સરસ આપણા ગાંઠિયા બને છે. જો તમે આ ખાવ ને તો ખાતા રહી જાવ. અત્યારે મારા ઘરે તમે આવી જાવ તો ચાખી જાવ તો ખ્યાલ આવી જાય, એટલા સરસ બને છે. અને અડધી ચમચી સોડા લેવાના, બહુ સોડા નહીં લેવાના. 500 ગ્રામ 1 કિલો એ તમે કિલોમાં આખીથી થોડા ઓછા લેશો તોય ચાલશે, કારણ કે લોટ જ એટલો સરસ હોય છે આનો. આના તમે સોડા વગરના તમે તીખા ગાંઠિયા બનાવશો ને તો પણ સરસ થશે આ લોટના. હું કોઈ આમાં એવું નથી કે આની એડવર્ટાઇઝ કરું, એવું નથી. મને કોઈ ઓળખતું નથી આ ઓસ્કાર વાળા, પણ હું જે તમને ઉપયોગ કરું છું લોટ અને કંદોઈ જે ઉપયોગ કરે છે એ હું તમને જણાવું છું. અંજનાબેન વેલકમ મારી લાઈવમાં આવવા બદલ. જો નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક પણ કરજો. તો આજે આપણે સરસ મજાના ગાંઠિયા બનાવીશું.
તો ગીતાસ કુકિંગ કોર્નર માં તમે મારા ઘરે આવીને ચોક્કસ લાઈવ ગાંઠિયા ખાવા ચોક્કસથી આવો, વેલકમ. જો આપણે છે ને આ લોટ ને છે ને જો પ્રોપર સરસ સ્ટ્રેચ થાય એટલો આપણે ઓલો કરી લીધો છે. જો હવે છે ને આપણે ઝારાના ગાંઠિયા બનાવવાના છે. આ તો શું આપણે અત્યારે આપણે થોડું મસરી છીએ, પણ જયારે આપણે ઘરે હોય ને તો ઘરે શું કરવાનું, લોટ બાંધી ને નિરાતે બેહીને બધો લોટ સરસ મજાનો મસરી લેવાનો અને પછી ફટાફટ ગાંઠિયા પાડી લેવાના, એટલે વારી નહીં લાગે. આ તો અત્યારે તો શું હું તમારી જોડે લાઈવ માં છું એટલે થોડી વાર લાગે, આપણે વાતો કરતા જાય અને બનાવતા જાય છીએ. ભારતીબેન થેન્ક યુ મારા લાઈવ માં આવવા બદલ. તમે મોબાઈલમાં અને ટીવી બંને મારું લાઈવ ચાલુ કર્યું છે, વેલકમ અને થેન્ક યુ. આવી જ રીતે દરરોજ 10 વાગે રાતના હું લાઈવ આવું છું અને સરસ મજાની રેસીપી લઈને આવું છું. તો આજે છે ને હું સરસ મજાના લાઈવ ગાંઠિયા બનાવું છું અને કાલે પણ મેં બ્રેડ સમોસા, બ્રેડ વડા અને બ્રેડ રોલ બનાવ્યા હતા. તો અને આ પેલા મેં પાઉંભાજી ને કાટલું બનાવ્યું છે, તો તમે મારી લાઈવમાં જઈને જરૂરથી જોજો. અને 2 દિવસથી છે ને હું તેલવાળી રેસીપી તમારી જોડે શેર કરું છું. તો કાલે આપણે સરસ મજાની હેલ્ધી રેસીપી શેર કરશું. તો તેલવાળી નહીં, પણ કાલે આપણે એક એવું રાખશું મેનુ કે ડાયટમાં ઉપયોગ થાય એવું બધા વેજીટેબલ નાખી અને ઓટ્સની સરસ મજાની 2 રેસીપી તમારી જોડે હું શેર કરીશ. તો મારી લાઈવમાં કાલે જરૂરથી આવજો. તમે ડાયટ કરતા હોય તો તમને ખાસ ઉપયોગી છે અને તમે નાસ્તામાં કે જમવામાં પણ લઈ શકો એવી સરસ મજા આપણે રેસીપી બનાવીશું. તો અંકિતાબેન રાજકોટ આવો ત્યારે ખાસ આવજો. લાઈવમાં પણ મને જણાવી દેજો કે હું કાલે રાજકોટ આવવાની છું, તો હું તમને ખાસ વેલકમ કહીશ અને મારા ઘરે બોલાવીશ, આપણે બે મળશું. અને ભારતીબેન તમે પણ મારા લાઈવમાં આવ્યા બદલ થેન્ક યુ અને ગાંઠિયા ખાવા જરૂરથી આવજો. થેન્ક યુ. તો હવે છે ને આપણે સંચાના પાડ્યા, હવે એક ઝારાના પાડી લઈશું. તો મારી પાસે છે ને પ્રોપર સરસ ઝારો છે આ રીતનો ગાંઠિયા બનાવવા માટેનું. જો તો હું લગભગ આમાં જ બનાવું છું ગાંઠિયા, જ્યારે પણ બનાવવાના થાય ને ક્યારેક સંચાના પણ બનાવું છું. અને તો આને છે ને હવે આપણે સેજ તેલવાળો હાથ કરી દેશું, એટલે છે ને હાથમાં ચોટે નહીં જરા પણ. આ રીતે અને લોટ છે ને હું પ્રોપર ભેગો કરી, મેં અત્યારે ગેસ ધીમો કરી દીધો હતો. તો જેટલો આપણે સંચામાં ઢીલો લોટ રાખ્યો હતો ને એટલો જ ઢીલો છે, આપણે વધારે ઢીલો નથી કર્યો ઝારામાં પાડવા માટે પણ. તો અત્યારે છે ને હું આટલો લોટ લીધો છે. તો આને છે ને મેં અત્યારે અહીંયા સાઈડમાં રાખ્યો છે લોટને. જો અને આ હાથની હથેળી છે ને એનાથી પ્રેસ કરવાનું અને ઠેઠ અડાડવાનું. જો આ રીતે આપણે પ્રેસ કરવાનું અહીંથી લોટને અને ઠેઠ લઈ જવાનું અને પછી અહીંયાથી હાથ છોડી દેવાનો, પાછો અહીંથી લેવાનો, પછી ઠેઠ સુધી લઈને પછી પૂરું હાથ અહીંથી હાથ ખેંચી લેવાનો. તમે આમ ટૂચુક ટૂચુક કરશો ને તો પ્રોપર સરસ લાંબો ગાંઠિયો નહીં પડે અને કટકા પડશે. તો આ રીતે પ્રેસ કરી અને પ્રોપર આમ જ પાડવાના. અત્યારે હું આઈ પાડીશ તો બધા નીચે પડશે, એટલે આઈ નથી પાડતી, સીધી તેલમાં જ પાડું છું. તો હું નજીક કેમેરો લઈને તમને બતાવું છું. તો અત્યારે છે ને મેં તેલની ગેસ ફૂલ કરી નાખ્યો હતો, પણ જયારે પાડશું ત્યારે આપણને થોડો ગરમ લાગે એટલે ગેસ ધીમો કરી દઉં છું અને પ્રોપર જો ગાંઠિયા પાડું છું. તો જો લોટ ચોટતો પણ નથી તેલવાળો, એવો બહુ ઢીલો નથી આપણો લોટ, મસરો તો પણ ઢીલો નથી. જો એ તો જયારે આપણે મસરી ત્યારે આપણે થોડો ચોટે, પણ અત્યારે જરાય ચોટતો નથી. તો આપણે જેટલો સંચામાં લોટ હતો ને એવો જ લોટ છે. તો હવે છે ને આ હાથની હથેળીથી હું પ્રેસ કરું છું આ રીતે, અને પ્રોપર આપણે આ રીતે પાડવા માંડવાનું, ફટોફટ પાડવા માંડવાનું આ રીતે હાથની હથેળીથી. આ વસ્તુ છે ને સ્પીડમાં કરવાની. પછી જયારે આપણો ગાંઠિયો થઈ જાય ને, જો
છે ને સ્પીડમાં કરશો તો જ આ રીતે લાંબો અને સરસ મોટો ગાંઠિયો પડશે. જો હવે છે ને આપણી સાઈડ ચેન્જ કરી લઈશું. તો હું કંઈક બીજું પણ મોટો પણ બીજો એક ઝારો લઈ લઉં, એનાથી છે ને મને સાઈડ ચેન્જ કરતા ફાવે. તો આજે આપણે સરસ મજાના ભાવનગરી ગાંઠિયા બનાવી છે લાઈવમાં તમારી જોડે. તો એકદમ કુરકુરા અને સોફ્ટ એવા થશે. તો મેં છે ને મોટો ઝારો લઈ લીધો છે અને હું સાઈડ ચેન્જ કરું છું આ રીતે તમારે નજર સામે. અને કેટલો લાંબો ગાંઠિયો છે તમે જોઈ શકો. આપણે જો સંચામાં પડ્યા એવા જ આપણે ઝારાના પણ ગાંઠિયા થયા છે. તો આ રીતે આપણે સરસ મજાના ગાંઠિયા ઝારાના પણ પાડી શકાય. તો આ ઝારો કઈ મોંઘો નથી આવતો. જો તમારે ઝારાના પાડવા હોય ને ગાંઠિયા તો સાવ સસ્તો અને નજીવી જ કિંમતમાં આ ઝારો તમને મળી રહેશે. તો આજે આપણે સરસ મજાના ભાવનગરી ગાંઠિયા બનાવીશું ઘરે લાઈવમાં તમારી જોડે હું શેર કરું છું. તો આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવજો. જો મારી ચેનલ ઉપર ના હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરી અને લાઈક કરજો. તમારી લાઈક મારા માટે મને ઉત્સાહ લાવે અને એમ થાય કે કાલે હજી કઈક નવી સરસ મજાની રેસીપી લઈને આવું. તો મને જરૂરથી લાઈક કરજો. તો તમે જોયું ને ગાંઠિયાની સાઈઝ કેવી થઈ છે. જો પ્રોપર હાથનો જ કમાલ હોય છે. જો લાંબો છે ને આ ગાંઠિયો, ટુચુકડા નહીં પડે. તમે આમ હાથ આમ ટૂંકું ટૂંકું કરશો ને તો પછી એવા પડશે ગાંઠિયા, તો એ મજા નહીં આવે. આ પ્રોપર સરસ આપણા ગાંઠિયા લાંબો પડે. જો આપણે આ ઝારાના પડ્યા એવા ગાંઠિયા બનાવ્યા એવા જ ગાંઠિયા આપણા આ થશે. હવે છે ને આ ગાંઠિયાની આપણે જો તૈયાર થઈ જ ગયા છે. અને જયારે આપણે ગાંઠિયા જયારે નાખી છીએ ત્યારે છે ને આ બધા બબલ્સ બહુ આવે. પણ જયારે આપણે ગાંઠિયું પ્રોપર સળે જાય, ગમે ફરસાણ હોય તરાઈ જાય એટલે તેલ છે ને નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય. જો બબલ્સ વગરનું, એટલે સમજી જવાનું કે આપણો ગાંઠિયો તૈયાર થઈ ગયો છે. એટલે આપણે ગાંઠિયાને છે ને બારે કાઢી લેવાના, હવે રાખવાના નહીં. નતર પછી શું થાય કે મરૂન થવા માંડે. જો અને આ આપણે ગાંઠિયા બનાવ્યા છે એમાં આપણે એડ કરતા જઈશું. તમે જોયું જો સંચાના ગાંઠિયામાં અને ઝારાના ગાંઠિયામાં કેટલો ફેર છે. તમને કલર પણ ફેર લાગશે. જો આ ગાંઠિયો જાડો થયો છે, આ પતલો થયો છે ઝારાનો. તો બેસ્ટમાં હું તમને કહું, તમને આપણે તો સજેસ્ટ કરી છે કે ઝારાના ગાંઠિયા જો મળતા હોય તો આપણે ઝારાના ગાંઠિયાનો જ વધારે ઉપયોગ કરી છીએ. પણ તમે જો ઘરમાં જો ઝારાના ગાંઠિયાથી ડર લાગતો હોય તેલને દાજી જવાનો તો સંચામાં પાડી શકાય. તો પણ આપણો ગાંઠિયો એકદમ સોફ્ટ થાય છે. જો અને કેટલા બધા ગાંઠિયા તૈયાર થયા આપણા 500 ગ્રામ લોટમાંથી. હજી એક ઘાણ પડશે આપણો પ્રોપર. તો હું સજેસ્ટ કરું છે કે તમે આ જ લોટ વાપરજો, બીજો એકે બેસન ન વાપરતા. તો તમારો ગાંઠિયો પણ એકદમ સરસ થશે. અને આનાથી તમે વણેલો ગાંઠિયો અને ફાફડા ગાંઠિયા અને પછી તમે જો મેં લોટ કેવો સ્ટ્રેચ કર્યો હતો, તો જયારે ફાફડા ગાંઠિયા બનાવીશી, જયારે વણેલા ગાંઠિયા બનાવીશી ત્યારે એવો સ્ટ્રેચ કરવાનો લોટને, એટલો જ મસરવાનો. તો હવે છે ને આપણે આમાં થોડું છે, હવે ગેસને ધીમો કરી દઉં છું અને થોડું મિશ્રણ છે ને એને આપણે પાછું કરી લેશું. તો જયારે આપણે કરી છે ને બીજી વાર ત્યારે પ્રોપર આ રીતે બધું ઉખાડી લેવાનું. જો નીકળે ને તો ત્યાં સુધી, નહીતર શું થાય છે કે આ લોટ હોય ને એ ઉપર જે કાણા હોય ને એ બુરાઈ જશે. એટલા માટે આજે મારે તમારી જોડે એક સરસ મજાની વાર્તા પણ શેર કરવી હતી. પણ આજની રેમેડી એવી છે કે એમાં હું વાતો કરું, તમને પ્રોપર બતાવું તો તમને ખ્યાલ આવશે કે ગાંઠિયા મેન હોય છે આપણા ગુજરાતમાં. તો આપણને ગાંઠિયા સિવાય દી નથી ઉગતો. હું તમને પૂરું રેસીપી તમારી જોડે શેર કરું તો જ તમને ખ્યાલ આવે કે આ કેવી રીતે બનાવે છે, શું કરે છે. મેઇન તો આપણે રેસીપીનું જ કામ છે ને. એટલે આજે મેં તમારી જોડે કોઈ વાર્તા નહીં શેર કરી, મારી જોડે યાદ હતી, મને મારે શેર કરવી હતી. પણ પછી થયું કે ના, પેલા હું જે આ રેમેડી બનાવું છું એના પર આપણે થોડો ફોકસ કરી. તો આપણી આ જે રેસીપી છે ને એકદમ સરસ તૈયાર